નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુહાસિની વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું રાઠોડ જહાભાઈ ધોરણ 11 અને 12નું સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વિષય લઉં છું. આજે આપણે ધોરણ 11ના સમાજશાસ્ત્રનો પાઠ પહેલો સમાજશાસ્ત્રનો પરિચય તેના વિશે આપણે શીખવાનું છે. તો જોઈએ તો તમે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન એક વિષય તરીકે પરિચય મેળવ્યો. સામાજિક વિજ્ઞાન ધોરણ 10માં તમે ભણ્યા. ધોરણ 10 સુધી આ વિષયમાં આપે આપની આસપાસના પર્યાવરણથી લઈ ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો, કૃષિ વ્યવસ્થા, આર્થિક વિકાસ અને તેની સમસ્યાઓ, ભૌગોલિક વિશેષતાઓ, ન્યાયતંત્ર, આવા અનેક મુદ્દાઓની સમજ મેળવો. સામાજિક વિજ્ઞાનમાં અનેક વિજ્ઞાનનો સમાવેશ થાય છે, બરાબર. જ્યારે 10મા ધોરણ સુધી તમારે સામાજિક વિજ્ઞાન વિષય આવતો. હવે 11મા ધોરણમાં તમારે સમાજશાસ્ત્ર આ એક નવો વિષય આવે છે. એટલે આ વિષય સમાજશાસ્ત્ર શું છે તેનો પરિચય મેળવવા માટે આપણે આ પહેલો પાઠ છે એ જોઈએ. તો સામાજિક વિજ્ઞાનમાં તમે બધાએ ભારતનો વારસા વિશે, કૃષિ વ્યવસ્થા વિશે, આર્થિક વિકાસ, ભૌગોલિક વિશેષતા, ન્યાયતંત્ર, આવા દરેક ઘણા બધા મુદ્દાઓ શીખ્યા. સામાજિક વિજ્ઞાનમાં અનેક વિજ્ઞાનનો સમાવેશ થાય, તેમાંનું એક વિજ્ઞાન સમાજશાસ્ત્ર છે. 10મા ધોરણ સુધી સામાજિક વિજ્ઞાન વિષય ભણ્યા, એમાં ઘણા વિજ્ઞાનો છે, એમાંનું એક આ વિજ્ઞાન, આ સમાજશાસ્ત્ર પણ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક બાબત એ પણ સ્પષ્ટ કરવી જરૂરી છે કે જ્યારે આપણે વિજ્ઞાન શબ્દ બોલીએ છીએ ત્યારે તેમાં બે પ્રકારના વિજ્ઞાનોનો સમાવેશ થાય છે. વિજ્ઞાન બે પ્રકારના આવે, એક ભૌતિક વિજ્ઞાન અથવા પ્રાકૃતિક વિજ્ઞાન અને બીજું છે સામાજિક વિજ્ઞાન. હવે આપણે જોઈએ કે ભૌતિક વિજ્ઞાનની અંદર શેનો સમાવેશ થાય અને સામાજિક વિજ્ઞાનમાં છે એ શેનો સમાવેશ થાય છે. તો ભૌતિક વિજ્ઞાનોમાં પદાર્થ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, અવકાશ વિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય. બરાબર. આ જે ભૌતિક વિજ્ઞાન છે એમાં પદાર્થો વિશેનું જુદા જુદા રસાયણો, બરાબર, બે રસાયણો ભેગા કરવાથી શું બને. ભૂસ્તરશાસ્ત્ર જમીન શાસ્ત્ર અને અવકાશ, ખગોળ, આકાશનું વિજ્ઞાન, આ દરેકે દરેક બાબતોનો સમાવેશ થાય છે. જ્યારે સામાજિક વિજ્ઞાન છે એમાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર, આવા બધા વિષયોનો સમાવેશ થાય છે. અહીં એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો અર્થ અને તેનું વિષયવસ્તુ સમજી તેના ઉદ્ભવ અને વિકાસની સાથે સમાજશાસ્ત્રની અન્ય શાખાઓ વિશે આપણે પરિચય મેળવવાનો છે. એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્ર આપણે શીખવાનું છે, બરાબર. અને એની સાથે એનું વિષયવસ્તુ શું છે, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે અને એનો ઉદ્ભવ એટલે કે સમાજશાસ્ત્રની શરૂઆત ક્યાંથી થઈ, બરાબર. આ બધી વસ્તુઓને અથવા એની બીજી શાખાઓ, એના બીજા ભાગો કયા કયા છે, કયા બીજા શાસ્ત્રો સાથે જોડાયેલું છે, આ બધી બાબતોનો આપણે અહીંયા ખ્યાલ મેળવવાનો છે. સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં સોશિયોલોજી કહેવાય. સમાજશાસ્ત્ર વિષયને અંગ્રેજીમાં શું કહેવાય? સોશિયોલોજી. સોશિયોલોજી શબ્દની વ્યુત્પત્તિ લેટિન ભાષાના સોશિયસ અને ગ્રીક ભાષાના લોગોસ પરથી ઉતરી આવેલું છે, જેને આપણે નીચે મુજબ સમજીએ. આ સોશિયોલોજી છે એ બે શબ્દોનો બનેલું છે. કયા કયા? તો કે લેટિન ભાષાનો શબ્દ સોશિયસ છે અને ગ્રીક ભાષાનો લોગોસ. લેટિન અને ગ્રીક બે શબ્દો ભેગા થઈને આ સોશિયોલોજી બને છે.
જોઈએ આપણે કે આ સોશિયસ છે એ લેટિન શબ્દ છે અને લોગોસ છે એ ગ્રીક શબ્દ છે. સોશિયસ છે એ કઈ ભાષાનો શબ્દ છે તો કે લેટિન, અને લોગોસ છે એ ગ્રીક. સોશિયસ જે લેટિન ભાષાનો શબ્દ છે એનું આપણે ઇંગ્લિશ કર્યું, એને અંગ્રેજીમાં સોશિયો કહેવાય. સોશિયસમાંથી આપણે ઇંગ્લિશમાં સોશિયો કર્યું, અને લોગોસ છે એનું લોજિક ઇંગ્લિશમાં. જે ગ્રીક શબ્દ લોગોસ છે એનું અંગ્રેજીમાં શું થયું લોજી, અને લેટિન શબ્દ જે સોશિયસ છે એનો અંગ્રેજીમાં સોશિયો છે. એટલે સોશિયસ અને લોગોસ એ બે શબ્દમાં સોશિયસનું સોશિયો થયું, લોગોસનું લોજી થયું, સોશિયોલોજી આ ઇંગ્લિશ શબ્દ. હવે આપણે પાછા ગુજરાતી ભાષા જાણકાર, આપણે ગુજરાતી બોલવાવાળા, એટલા માટે આ જે લેટિન શબ્દ ગ્રીક શબ્દ એ બેનું ભેગું કરીને ઇંગ્લિશ કર્યું, અને આ ઇંગ્લિશનું ગુજરાતી શું થાય તો કે સોશિયો છે એનું અર્થ, અથવા લેટિન શબ્દ સોશિયલ છે એનો અર્થ સમાજ સાથે સંકળાયેલો, બરાબર. જે અંગ્રેજી શબ્દ છે એનો સમાજ સાથે સંકળાયેલો આવો અર્થ થાય સોશિયસમાં, સોશિયો. અને લોગોસ જે છે એમાંથી જે અંગ્રેજીમાં લોજી બન્યું એનો નો અભ્યાસ, નું જ્ઞાન અથવા વિજ્ઞાન, સમાજ સાથે સંકળાયેલું વિજ્ઞાન, સમાજ સાથે સંકળાયેલ બાબતોનો અભ્યાસ, સમાજ સાથે સંકળાયેલ બાબતોનું જ્ઞાન જે આપે એનું નામ છે સોશિયોલોજી. ખ્યાલ આવ્યો? જે આ ગુજરાતીમાં જે આનો અર્થ કરીએ તો આપણને જે આપણે જે સમાજમાં રહીએ છીએ એનું આપણને જ્ઞાન આપે એટલે સોશિયોલોજી. અને એ રીતે પાછું કેવું વૈજ્ઞાનિક ઢબે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ્ઞાન આપણને આપે છે. આમ વ્યુત્પત્તિની દ્રષ્ટિએ એમ કહી શકાય કે સમાજશાસ્ત્ર એટલે સમાજ સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન. જો સમાજની સાથે સંકળાયેલી બાબતો છે એનું આપણને અધ્યયન એટલે કે શિક્ષણ આપે છે, ભણાવે છે, પણ કેવી રીતે ભણાવે છે તો કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી. કેવી રીતે? વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જ્ઞાન આપે છે, સમજ આપે છે, આપણે સમાજની જે હકીકતો છે એ આપણને સમજાવે છે, પણ કેવી રીતે તો કે વૈજ્ઞાનિક રીતે. એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ માનવીનું સમાજ જીવન છે, બરાબર. સામાજિક વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન એટલે શું? સમાજનું વિજ્ઞાન છે, પણ આ જે સમાજનું વિજ્ઞાન છે તે આ સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ એટલે સમાજની અંદર, આ સમાજશાસ્ત્રની અંદર આપણને જે ભણાવવામાં આવે છે એ શું ભણાવવામાં આવે છે તો કે આપણું સમાજ જીવન, આપણે કેવી રીતે જીવીએ છીએ, માણસની વાત છે. સમાજ ઘણા બધા હોય, આ એમ માણસના સમાજની વાત છે. તે માનવીના સામાજિક સંબંધોના તાણાવાળા એટલે કે આપણે અન્ય મિત્રો સાથે, સગા સંબંધીઓ સાથે કેવી રીતે જોડાયેલા છીએ સંબંધોથી એ સમજવાનો પ્રયત્ન કરે છે. અને એટલે જ મેકાયવર અને પેજ નામના જે સમાજશાસ્ત્રીઓ છે એના મત મુજબ સમાજશાસ્ત્રનો વિષય વસ્તુ સામાજિક સંબંધો અથવા સામાજિક સંબંધોનું ગુંફન, કે આ જે સામાજિક સંબંધો છે એ આપણે એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે, આ સમજ આપવાવાળું શાસ્ત્ર કોઈ હોય તો એ સમાજશાસ્ત્ર છે. આપણે સમાજ સાથે કેવી રીતે જોડાયેલા છીએ, એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છીએ, આ આપણને જે શીખવા મળે છે એ આ સમાજશાસ્ત્રમાં મળે છે, બરાબર. અને જેને આપણે સમાજ તરીકે ઓળખીએ છીએ, આ સમાજમાં આપણે જીવીએ છીએ, અન્ય લોકો સાથે આપણો વ્યવહાર કરીએ છીએ, તો અલગ અલગ સમાજશાસ્ત્રીઓએ જે આ સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપી છે તેના વિશે આપણે જોઈએ છીએ કે સમાજશાસ્ત્રની વ્યાખ્યા કિમ્બોલ યંગ આપે છે. ઠીક કરજો, કિમ્બોલ યંગ. કોણ છે? કિમ્બોલ યંગ. તો કિમ્બોલ યંગે શું કીધું કે સમાજશાસ્ત્ર સમૂહમાં માનવના વર્તનનો અભ્યાસ કરે છે.
એક માણસનો અભ્યાસ ન કરે કે ચાલો નરેન્દ્ર મોદી એક જ થઈ, એ શું કરે છે, એ કેવું વર્તન કરે છે, એ કોઈની સાથે કેવી રીતે રહે છે, એની વાત થતી નથી. કોની વાત થાય છે? તો કે આખા સમૂહની. આમાં વાત થાય છે બધાની, એક વ્યક્તિ નહીં, સમૂહમાં માણસો કેવું વર્તન કરે છે. આ સમાજશાસ્ત્ર છે એ બધાના વર્તનનો અભ્યાસ કરે, બધા માનવના. શું કીધું છે? માનવની વાત છે, માણસની. સમૂહમાં માનવના વર્તનનો અભ્યાસ કરે છે. આવું કિમ્બોલ યંગ કહે છે. યંગ અને મેક સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવે છે. હવે બીજું નામ આવ્યું છે. કોણ છે? યંગ અને મેક. એ એવું કહે છે કે સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. આપણે જે આપણા જીવનનું જે સામાજિક પાસાઓ છે, કે સમાજની અંદર મિત્રો સાથે, સગા સંબંધીઓ સાથે, કુટુંબમાં કે કોઈ પણ ક્ષેત્રમાં કામ ધંધો રોજગાર કરતો હોય ત્યાં કેવી રીતે આપણે જે એમાં આપણું યોગદાન આપીએ છીએ, એમાં આપણે કેવું વર્તન કરીએ છીએ, આ જો કોઈ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર હોય તો એ સમાજશાસ્ત્ર છે. સમાજની અંદર અલગ અલગ સમયે અલગ અલગ આપણી જે ભૂમિકા હોય છે, તો એની અંદર દરેક અલગ અલગ પરિસ્થિતિમાં આપણે કેવી રીતે વર્તન કરીએ છીએ એ બાબતનો ખ્યાલ સમાજશાસ્ત્ર આપે છે. આવું યંગ અને મેક નામના સમાજશાસ્ત્ર છે એ આપે છે. આગળ છે H.M. જોન્સન. એ સમાજશાસ્ત્રની વ્યાખ્યા એવી આપે છે કે સમાજશાસ્ત્ર સામાજિક જૂથ, સમાજની અંદર અલગ અલગ જૂથો હોય, જ્ઞાતિઓના, સ્ત્રીઓના, પુરુષોના, બરાબર. તો આ જૂથોના તેના આંતરિક સ્વરૂપ, આ જૂથ પાછું કેવી રીતે બને? દાખલા તરીકે કુટુંબ છે આપણું, તો એક જૂથ છે. તો આ કુટુંબ છે એ આપણે ઓટોમેટિક આપણું જન્મ થાય એટલે આપણું જૂથ બની જાય. તો એની અંદર માતા, પિતા, પુત્ર, પુત્રી, પત્ની, બાળકો આ બધા આવી જાય. તો એ એનું સ્વરૂપ થયું કે કેટલા બાળકો છે, કેટલા કોણ સ્ત્રી પુરુષો કેટલા છે, તો આ એનું આંતરિક સ્વરૂપ છે. અથવા સંસ્થાના વિવિધ પ્રકારો. હવે જે જૂથ હોય તો આપણે સમાજની અંદર આ જુદી જુદી સંસ્થાઓ જોઈ, દાખલા તરીકે બેંક છે, માર્કેટિંગ યાર્ડ છે, બરાબર. આ બધી સંસ્થાઓ, તો એના અલગ અલગ પ્રકારો. એમાં દાખલા તરીકે સંસ્થાઓ છે તો કોઈ વ્યાપારી સંસ્થા હોય, કોઈ સેવાભાવી સંસ્થા હોય, બરાબર. તેને ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેના સંબંધોનો અભ્યાસ. તો આ બધી સંસ્થાઓ, આ બધા જૂથો, આ બધું કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું અને એમની વચ્ચે કેવી રીતે સંબંધ છે, શું સંબંધ છે, તો એનો અભ્યાસ જે શાસ્ત્ર કરે એને સમાજશાસ્ત્ર કહે છે. આ વ્યાખ્યા છે એ H.M. જોન્સને આપી છે. કોણે આપી છે? H.M. જોન્સન, બરાબર. આગળ જોઈએ. વિદ્યુત જોશી પારિભાષિક કોષમાં સમાજશાસ્ત્રનો અર્થ સમજાવતા લખે છે કે સમાજશાસ્ત્ર માનવીય સામાજિક વ્યવહારનો વૈજ્ઞાનિક અભ્યાસ. વિદ્યુત જોશીએ શું લખ્યું? કે વિદ્યુત જોશી એવું કહે છે કે સમાજશાસ્ત્ર માનવીય સામાજિક વ્યવહાર, માણસ સમાજમાં રહીને જે વ્યવહાર વર્તન કરે છે તેનો એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરે છે કે ભાઈ આને આવું વર્તન કર્યું તો કેમ એવું વર્તન કર્યું. કુટુંબ સાથે આવું વર્તન કરે છે તો કેમ એવી રીતે કરે છે. સમાજના અન્ય લોકો સાથે આવો, મિત્રો સાથે, બરાબર, આવો વ્યવહાર કરે છે તો કેમ એવું કરે છે. આવો બધો અભ્યાસ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કર્યો. આવું અભ્યાસ કરવાવાળું જો શાસ્ત્ર આ સમાજશાસ્ત્ર છે એવું વિદ્યુત જોશી કહે છે.
વ્યક્તિગત અને સામૂહિક આંતરક્રિયાઓની પ્રક્રિયા. બરાબર, વ્યક્તિગત એટલે કે એક વ્યક્તિ છે એ કોઈ સાથે કેવો વ્યવહાર કરે છે, વર્તન કરે છે, અને સામૂહિક આંતરક્રિયા એટલે કે સમૂહની અંદર એક કરતાં વધારે લોકો હોય ત્યારે તે કેવી પ્રક્રિયા કરે છે, કેવું વર્તન કરે છે. સામાજિક સમૂહ આપણે જે પહેલાં પણ કીધું કે કુટુંબ, સ્કૂલ, પછી આપણે વાત કરીએ સહકારી મંડળી, બરાબર, કે માર્કેટિંગ યાર્ડ, કે સંગઠનના સ્વરૂપો, પ્રકારો, પારસ્પરિક સંબંધો તથા વ્યક્તિગત વ્યવહારો પર સામૂહિક વ્યવહારોની અસર તે અભ્યાસ કરે છે. આ સમાજશાસ્ત્ર છે એ આખા સામાજિક સમૂહ, આખા સમાજના બધા લોકો, સંગઠનના સ્વરૂપ, સંગઠન કેવું છે, કયા ક્ષેત્રમાં કેટલા લોકો જોડાયેલા, પારસ્પરિક એકબીજા સાથે સંબંધો કેવા છે, વ્યક્તિગત પોતે જે તે સંગઠનમાં, સંસ્થામાં, જૂથમાં જોડાયેલો છે તો કેવો વ્યવહાર કરે છે, અને સમૂહમાં, ટોળામાં એ વ્યવહારો કેવા કરે છે અને એની અસર શું થાય છે તેનો અભ્યાસ આ સમાજશાસ્ત્ર કરે છે. સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે વ્યક્તિ થયેલું સમાજ અંગેનું ચિંતન. જ્યારે સમાજશાસ્ત્ર નહોતું ત્યારની વાત છે. તો આપણે સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે વ્યક્તિ થયેલું સમાજ અંગેનું ચિંતન છે એના વિશે આપણે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. અહીંનો પરિચય છે, અલગ અલગ સમાજશાસ્ત્રીઓએ જે એનો વ્યાખ્યાઓ આપી છે તે આપણે અહીંયા સમજ્યા. અહીંયા આપણા લેક્ચર પૂરો થાય છે. અસ્તુ, જય હિન્દ.